જિંદગીની રમત તારા ભરોસે રોમશા ગામમાં જવું પછી પેલો બાઈક વાળો જતો રહેવાનો તો અલે એ તું તો ભાગતો નહીં યાર ખબર નહીં પડતી વચ્ચે હેડે આવું તે કુતાઈશ કાંઈ મન નાઈશ કાંઈ બરાબર તે તને કોક તું હિસકોળો છું મને કોઈ હું નહીં ઇસ્કોલ એટલે શું બોલે ઇસ્કોલ એટલે તું સમજીને ગયા છે તું ભાઈ એટલે તને તારે તાર હું સાથી સમજુ તું એટલે તને લાખોનો મળ્યો હું તો નડ્યો તો તને ખબર નહીં પડી ખબર પડે ના કે હાલ એમને ભેગો થઈ ગયો હમણાં હાલ વેળા ભેગો બોલતો નહીં એટલે હમ લ્યા હા હું સમજુ તું ગયા છે મને સમજુ તું હા અને યાર તને તો ઓછો નહીં એટલે હા મારી માની છોકરા બેડો લાગ ચોડ તને યાર ખબર નહીં પડતી હમણાં હાલ હું કઈ બોલ્ડિંગ કાઢ દે એક તો બોલતો નહીં એટલે કોણ તું બરાબર તું હિસકોણ તું હું નહીં હિસકોણ એ તારા હા હું તો જીમ કોઈ ઓળખી ઓ ગફુરિયો હા ઓળખણાજી બરાબર અલે પણ તને ચેટલી દઉં કે આનું મોં હિસકોણ તું હિસકોણ એવી અલે હજુ તો કહું બોલે મંગલ હું બોલે વાહ મરી જઈએ લે તું અરે યાર આવું તો ના મેલાય હોય કોકનું છોકરા ભોડું ફોઈ ના છે તને યાર ખબર ભલે ફૂટી જાય ખબર જ નહીં પડતી નકર વાહ દાલે હમણાં હાથ અમે તો સરપંચને બોલાવા જ પડશે તાર બોલે યાર હાલ ઉપર હેડ સરપંચને ફોન કરવો પડશે આટલા હાલ જ આટલા જ બોલાવા પડશે સરપંચને લે ઘેર જઈએ ઓ મોલા કે ઘેર જઈએ હા તે લે હેડ તને તું એ હેડ તને ઘેર જવું પડશે હેડ તો કશું નહીં સરપંચ નહીં બોલાવો સરપંચના છોકરાને બોલાવા પડશે તાણે જ બોલા દેવું હતો બોલા દે કોના વિવાદ નહીં સોલ્વ થવા નહીં ચંગ સરપંચને તો કશું કહો હમણાં કહું એ ખબર નહીં પડતી એટલે હું જે તારે હા હું હજુ હું હજુ શું બોલ અડે નહીં રસ્તા બસ્તા અડે નહીં નકર ઈંડા ભેગો થઈ ઈંડા ના હેડી લે તું ઈંડા ભેગા વેળા હમણાં હાલ હાલો આવી રીતે ના નખાય તને ખબર નહીં પડતી બોલે હવે સરપંચ છોકરા મળે આટલું લેબરે બે બરાબર આટલો સોયલન સરપંચ નહીં સરપંચના છોકરા બોલાવો પછી સરપંચ છોકરા બોલે ગમે તેને જ ના બોલે સરપંચના છોકરા નંબર લાય એક તો મા પાસે નંબર તા પાસે નશે કર યાર ઉગેરા અમે નંબર નહીં રાખતા સરપંચનો છોકરો ડોમી છે એને બહુ ખબર પડતી ગયા એ ડોમી તો ગમે તે જ ના હોય ફોર્મ ડિસ્કાઉન્ટ નહીં કરવી પાય હલો ટોટી ટકતો નહીં હલો અરે યાર આ તમારે લેબડું રીકણ આવી દીધું તો હાલ આ તો મેટર બહુ મોટી થઈ ગઈ એટલે પછી ખાલી ખોટું મર્ડર થઈ જવું હોય તો જલ્દી આવવું પડશે અરે 5-10 મિનિટ નહીં હાલ એટલે હાલ અભી હાલ જ 1 સેકન્ડ થવો જો હોય કાં આવતા નકર પછી હોય તો ખૂને લોહીના ફીદુરી ઉડશી હોય તો હાલ જલ્દી હાલ જ આવે છે તાન સરપંચનો છોકરો અમાર અરે અબ્બા દે મેટર થઈ જ ગયો સરપંચ અંગાતનો સરપંચ થઈ જા નહીં થઈ જ જાય સમજી લે બધા અંગાત થઈ જાય આ ધંધો બધા અંગાતે માંગાત કા ખાઈ ખબર પડે તારા અંગાતે થઈ ગઈ એમાં પેલા વાળમાં ખુશી ગાલે બંધા ને આમાં ના જુદુર આદે મઈ એન્ડોમ એન્ડો તને 3 દોડ નાખી બોડ બી ખબર હે ને લેવું તાર અરે યાર આ આપણા ગામમાં ચેલા હવે આવવાના આવા તમુ થયું કે અરે યાર હોમી સાથે આવીને ઇસ્કા બહુ તરમી કરે નકર પછી હોય તો મર્ડર છે રીવા હું આઈ એ આવું કરાય ગમમાં આવું કરાય હું ગામમાં આવું કરે કા હું તો બોલ્યા આગળ હેડી જતું ગામમાં જતું તો ઈમન માં તો બહાર હેડી જતો તો પેલી બાજુ એરપોર્ટ ઉપરથી બલુરે જતું રહ્યું કરવાનું હવે હું તારી ફોસલાઈ કન જવાની અલે તારો ભા હું પેલા ઈ જતો તો વિદેશ કણ વપડા હું લે જતો તો ઈ કણ તારો ભા માર ડોલર આવીને પડ્યા તા વપડા મારી વાત તને ડોલર જોઈએ ઓ ડોલર આવડું ચોકડું બોડાળા મારી વાત વપડો આવન તો ઉલાળી મેળવાના ધોળા દાળે ઉલાડી એ સરપંચ છોકરો માફ મળે જીલે આનો છો એ સાચી વાત સરપંચ કરી આપણા વાનો નહીં હા આપણે બે એકવાના તો લે હજુ તો સરપંચ નો છોકરો ને સરપંચ ને બધા મારી તો તું નહીં આવે સરપંચ બરાબર સરપંચનો છોકરો એ સરપંચ ગમે તે જ ના હોય. હું કીધું તમારો ડોહો સરપંચ નો આવ્યો સરપંચ તમારી આટલી ઓકાત નહીં હું આટલી બધી અરે સરપંચ ને સરપંચ છોકરું છે સરપંચનો છોકરો કહેવાય ગમે તેવો સરપંચ નો છોકરો હોય તો સરપંચ જ કહેવાય રહ્યું એની આખી ફેમિલી સરપંચ જ કહેવાય અત્યારે આના આપણી ખબર નહીં તમને ખબર છે બધી ખબર જ છે ગમે ફાટ સરપંચ નો છોકરો ડોમી છે એટલે બોલતો ના અલે બહુ ઓગરી બોગરી કરે ને કે પૈસા હમણાં હાલ ચાલુ કરે આપણે
વિખરી નાખશી પેટીઓની હા ચાલુ કરે તો એમ ચલો તાન આવી ગયો તા પેઢી ખળવી લે ઓ બા પેઢી ખળવી લે તને તો માર્યો સરપંચ યાર તમે તો કશું કરતા જ નહીં તમને તો યાર ખબર પડતી હું પકડે એટલે આવી જવું પડે તને તમારે હડમ ઉપર યાર હું તને વાત કહું વાત બસ કોઈ મારે અલે યાર વાત કહું તને તો ખબર નહીં પડતી વાત કહું એટલે ખબર નહીં પડતી યાર તો વાત કહું આવી તો સરપંચ નો છોકરો આવી સરપંચ મારો આમાં જેમ હું પકડી જવું આવા નાખો પકડી જવું આમાં તો ના જવા દઉં હવે થોડી જ પેર દો પૂરી છોકું થોડી જ હું પકડી દઉં સરપંચ આર્યો ટોટિયો એનો ગાડી છે એક ગાડી પર ધોકાઈ નહીં મેળાવું ને તો હા લાપો ગાડી છે એક મેલું તમને ભેગી માથા નહીં આ તાણ તારી મેટર માં આવ્યો ખબર નહીં આપે બે જણા છીએ ને ગાડી લે બોલે હવે બોલે ખાલી છોડ ખાલી મને છોડ તું બોલે એમ કહી ખાલી દે છોડ બોલે એમ કહી ખાલી દે છોડ ખાલી જો છોડવાની વાત નહીં બોલે ખાલી છોડ તો એમ કહી દે બોલે નહીં બોલ નહીં બોલ નહીં બોલ નહીં બોલે નહીં બોલ સરપંચ અમે તમને કહી દીધો કે સરપંચ નો છોકરો સરપંચ છે હા એમ કે સરપંચ લોકો સરપંચ જ છે તો બરોબર હા, મૂકી દે. તમે મારો જ માલ લાવ્યો એ સરપંચ માં તારે તો કશું નહીં યાદ બરાબર બરોબર છે સરપંચ બરોબર આમાં કુટુંબનો ખબર પડી હા, તું બીજા આનો જવાનું ગરમી નહીં કરવાની હા હા બધું હા તમે બોલે તા ના નહીં બોલ બોલે આગળ જતું રહેજી હા તા સરપંચ આપણે ધ્યાન લે મારી જાન હા ખો મારા બાપા બોલા લાવું મારી જાન મોટા વાયરાને એવા ફાટી જાય ને. એ બાપા લે બોલે મને માર્યો ચિયાએ માર્યો પેલા સરપંચ નો છોકરો હા અને પેલો રેડો ને પેલો વિક્રમ્યો ઓ ઈ નહીં તે તમ માર્યો હું આવતો તો આપણા અકણ ખેતરમાં તેરે વચમાં જતો તો ઊંધું ગાંધી મને ઠોકોણ્યો તે હું કીધું કે તમે ગા જઈ લો અમને તેમ તો મને મારવા માંડ્યું હું એ મારે થોડો તાર તાર પછી સરપંચ છોકરા બોલાય પછી મને લેબો નહીં આપણે ઓ ઈ કમે મારે 2 જણા હોય ઉપર 2 બે જણા મારે ઓહો તે લેડી યો ઘેરજી હે પેલા ટીનભાઈ ના હોય તો વચમાં લઈ લી ને રસ્તામાં ઘર અહીંથી લે યો ને કહેતા જી લઈને જી યો ને રસ્તા પર ઘર જ લેતા જી સારું પણ મારવાના આવ્યો ફોન કરો પણ ડાયરેક્ટ ફોન નહીં કરો રસ્તા પર છે હાલો દા અહીંથી લેતા જી સારું મારવાના આવ્યું મારજી લે જીએ તાણે હું તો મારી માર્યો જ. હા હું પૂછતો સરપંચ ને હું પકડ્યો ને તાર માર સરપંચ ને 2-4 મિનિટ થાય મને એકલા ભાઈ 2 જણા મારી ગયા એ બે જણા ગોઠવણ નતો ઘરે તો મારે તો 2 જણા ઓહો ને સરપંચ નો તમારો છોકરો છોકરો નહીં કોઈ જેવો તેવો સરપંચ નો છોકરો અવાજ લેવા આવ્યો તો એકંદા એને ફોન કરીને બોલાયો તો કોક ફોન કરીને બોલાયો તો ને ઓહો તે કે મારા વાહનો એમ કરીને કીધું મારા વાહનો છો હું એવું કહેતા હતા બધું ઓહો તે કે વાહનો કે ના હોત કે ગોમનો નહીં કે તાન તારો ભાઈ ઈને તો બધી માં બનાવે દાન તે મને 2 જણા માર્યો હા બોલે આજુ કાકા લે આલે જલ્દી ક્યાં પાડો માથે ફોન શું હતો એ પડે પડ્યા ને અલ્યા હું સરપંચ યાર ઓમ શું હતું લે કેમ છોકરા મારે લે છોકરો હતો આ હતું આ નતા એ છોકરો હતો છોકરો હતો યાર ભૂલ થઈ જાય આ તો યાર મને એમને હું મા મંદો હતા ફોન માં કીધું કે મેટર થશે પેલા સરપંચ ના અંગા જેટલા આવી બધો યાર હરખું જોઈ ઓમ મી તો મિલી ઓ એને મિલી ઓમ લખી પેલા ઓમ તા છોકરો જોજો તમારો છોકરો જલ્દી પેલા છોકરો જોજો છોકરો જીઓ તેલ લેવાનું તું એ આવું જવા તે યાર ને જાનું બારવાળા જો હા છોકરો ગામમાં જીયો છે બોલાવો કોમ હું કોમ મા પરસાદ ખવડાવવાનું માં પછી તે મને ખવડાવો કે પણ હાલ તો આલ્યો અરે મા પરસાદ અરે યાર ખાવાનું જીનો જી નો નહીં ખાવાનો તે બોલાજો પંગલ કીધું પંગલ નામમાં નહીં માં જોડીનું હું આલુ ને લે નહીં તો લગા ફટાફટ ફોન કરો હવે ટાઈમ નહીં હોય તો તમારા વાદે નવરાઈએ લે તમે વાત કરો કે હું લે વાત કરું બેહો તો ખરા હેલો ઘેર આપે સતો સત આતા ઘેર આય સતો સત ઓ નગર ફટાફટ. હું આખો તારી તો જો તમારો કોઈ કામ ધંધા હે કે નહીં કોઈ સારું શીખવાડ્યું સર, એ તો વાત ખોલો પેલા
આબા દે પેલા શીખવાડ્યો હે કણ આઘાત કર્યો હા હા આ છોકરાને અંગાત ઓના આ વળકા ઓપરેશન કરાવવું પડ્યું હનુ તાણ મારે એવો બનાવ્યો બહેડો ફાટી ગયો તો તે હંધાયા ઓવા બતાજો અમ કરજે લે ભૂલી જા પણ નહીં જે કાંઈ પાટો દુખાય. મેં અંદર છે મેં અંદર તો કોઈ તારો ભા પાટો બંધ આ સર ને દેખાતો એમ કે કીધા પણ વાત હતી એ તો ખોલો એ તો આવે એટલે ખોલી લે છીએ એ બધું તમારે તો જોવાનું આવે બધું બાબા ગયા આર્યો તારા બાપા આર્યો. રામ રામ કરો બે શું લે હું હતું ને મારો હું હતું મને વાત ને મારો બાપા મારો જુ બાપા મારો જુ મારો બાપા કોઈ કેકલે અરે કેકલે કોઈ ઇજ્જત જેવું તાર તો થતી ને હેરા મરકી મર તારા હું છે લે આ સરપંચ બાબા સરપંચ તું કોઈ નહીં કોઈ ઓમ હું હાલે તારા હવે મને ભેગો કરી નાખ્યો અલે આ જોંભાઈ બોધી કાઢ્યો અલે જોંભાઈ મારો એ તું મને કહેતો અંગત અલે જોંભાઈ છોરાવો કે યાર હું મગી અલે તારા હું છે અલે આ દારી અલે ટૂંપો આયો ટૂંપો અલે ટૂંપો આયો ઉભારો લે અલે શંપુ મિલકી ઓમાં પેલા બે ઓમાં બે આવે છે શું થયું બાબા કે આ હું થયો બે બે હાડ લો બે સરપંચ બેહો હા માર તો કોઈ બે હું નહીં બેહો ને તમારા બૈડા અંગાત ફાટી જાય ભાઈ આરે હવે પેલા તો દ ખવડાવી દીધી પાછી ફેર આલી બે કોઈ અડે ને પાડી દઉં દહીં દહીં તાણે તૈનો ને એમ ના હું પડી ગયો ને તમને તું પડી ગઈ તું પાડી દઉં એને તો એનો નંબર લે બાપા મૈયા શું જફા કે પૈસો કોઈ જફ બાબા આલો જુ બાબા પતી ગયું જો ભાઈ વાત નિમનિમ સાથે મેં આટલે બેહો. ખબર વાત હતી બેહો હું આખા ગામનો ઉપાય ફરવું તે વાત હતી પતા મૈયા આટલા હોઈ રહ્યો તો મને વાતની ખબર નહીં અંદર બે જાવ કણે જી બેજા બાપા બાપા મેલ ને કે ટુંપાલ બેહો કે પણ મને તમે વાત લે આપે બે જાવ એટલે હું વાત હતી કે જી માર્યો મને કને કોઈ બે ઓ નહીં મારે ચમ ચમ મારો બોલે કોને મારે વાખો હતો કનો તમારા છોકરા માર્યો છું ભાઈ ના બાપ તો તું એટલે મારા છોકરા માર્યો છે પણ આ ભાજી નાખું તો ખબર નહીં હતી બાબા વાળો અભળાવું કે આપા ગામમાં નહીં પેલો હેર્યો પણ નોમ લે કી ગામમાં જેવા હતા જ શીકર તો વિક્રમ ઓવા ઠાકોર આપા કુટુંબનો નહીં આગળ બક પણ આમ એના બિયાન મેટર હતી તે તારે હું લે દે વચ્ચી હું સમાધાન કરવા જતો તું તો હું આગેવાન થઈ ગયો હું આમ હું સરપંચનો છોકરો નહીં તે તું આગેવાન છે સરપંચનો છોકરો બધા આગેવાની કરે છે આપણ હું કહેતો નહીં ઇને લાઈ ગઈ તમે લાઈ તમે બનાયા આજ તો અરે લાવ તમે ઓય લાવ ખાલી હમણાં હાલ જો ખાલી અફરામાં આવ્યા આગેવાન તું હું અફરામાં આવ્યા જો કાલ ઉઠીને આરે મરી ગયા કાલ ઉઠીને મરી ગયા કાલ ઉઠીને મરી તો બીજા નહીં બીજા સરપંચ બની શેખર આ સરપંચ જેવું મેન માથું નહીં દેખાતું મારી વાત વાપરો કે બોલ કે દે આ ચાલુ નોકરી હે બરોબર પહોંચવાની ટપકી છે પહોંચવા 3 વાર પદ મારે ના આવે એટલે હમણાં હાલ બીજા ના દેવાનું મારે બનવાનું છે અલે ઉપ સરપંચ હું શું ના તોય તને તાણ. પતાય તો બે નહીં તું પેલા ફોન કર હું કરું છોકરો પટાવા કે પટાઈ જ છે હા વાળો તમને પટાવા કે એટલું લે આપી મેટર નથી કરી એટલે ઘેર આયા તું એ ઓ તું હાલ જલ્દી આપ ઘેર ઓવો મને મારે જબ્બર આ બૈરો તું નાખી ઓવો આવ્યો હાલ જ ઓ તું આયો આવો 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 એકદમ આમ લોટો ના આ રહ્યો નહીં બીવાતો એમ તો પાવ તૈન લબડી પડો બાય રેવ હુદી હુદી લે રેવ રેવ આ રેવ અડવા નહીં
સરપંચ આવે તો ખેતી જાય તમારો છોકરો ઇનાલો કે પણ વાત કોઈ મારા બાપા કરી લી મારા ઉપર હાથ ઉપાડો મારા ઉપર ભલે વન નાખ છે ભાઈ ઉભો થા લે આ તો અમારા ડાહા ભાઈબંધનો છોકરો છે યાર ઓનો કરવાનો બાપા તો આપણે હું આમ થઈ ગયા અમારો અમો તો નિકન થઈ ગયા બા આ તો ભાઈબંધનો છોકરો છે યાર અરે ભાઈબંધો હોય તો થઈ ગયું અમો વેગ વાત સમજાઈ દઉં તમને અમો બે જણા આવી ગયા ને પોતું કેવડો મેટર સમજાઈ દઉં સરપંચ આ તમારો છોકરો ડોમીસ અને હું ડોમિસ ટોમ એન્ડ જેરી જેવા લાગે છે ડોમિસ હું કહું મેટર હું રસ્તામાં અમે જતો દઉં હા મારે જવાનું હતું એરપોર્ટ ઉપર ઓહો અને હા કાકા હો ભર આ કાકા યાર પછી ખાલી ખોટી વાત તો મેટર થઈ જાય ફેરથી હો ભર કે પેલા પૂરી વાત હો ભર પછી તો જે કેવું કે જી તો ભાઈ તાર હા કે હું પેલા રસ્તા આપણે નહીં પેલો વળંગ પડતો એરપોર્ટ હતો રસ્તામાં અરે યાર એરપોર્ટે પણ હાલ એરપોર્ટ હતો રસ્તામાં તો પછી એરપોર્ટે ગયો જતો તો બાપા હા. તને ખબર પડક નહીં ખબર પડતી પડી હા બોલ 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 એરપોર્ટે જતો પેલા વળંગ માંથી નીકળ્યો અને એક રસ્તામાં આપણે તમારે પેલો લેબડો નહીં એકમ બાઇક લઈને ઉભો રહ્યો તો પેલો મારા ભાઈબંધ તે હું કીધું ઉભો હું 5 મિનિટમાં આવ્યો તે હું ઘા થતો હતો આમ હું જોઈને તતો આરી ઊંધું ગાલીને આવ્યું સીધું એ મુને તો તું ગાલ તું મુને તું ગાલ હા ભાઈ હું ઊંધું ગાલીને જતો હતો પણ આ તો સીધું જોઈને આવતો હતો ને પણ ઊંધું બાઈક હતું અરે યાર બાઇક નતું હું મારા 2 મિનિટમાં તો એકમ આબા નતું પેલો બાઇક વાળો જતો રહેતો સેકન્ડથી બલું જતો બે મિનિટમાં જતો રહે રે આમાં ચોકણ આખું હતું એક ક્ષેત્ર આખું હતું મેટરું હતી એમાં મેટર હું હતી ખબર છે આ આયરો આઈ નિસ્કોણ્યો આ તો સીધું જોઈને આવતો તો કોને તો દેખાય કે ના દેખાય હું ઊંધું ગાલી તું તે ઇસ્કોન તે ઇસ્કોણ હતી ડાયરેક્ટ મને તો 7 ઇંધી પકડ્યો તો પકડ્યો તો સાથે એને મને પકડ હું પકડું જ તો મને તો પકડે પેલા પકડ્યો છે તાણે એને આવડું ને આવડું બોલતો તો પાવ ઇસ્કોણ એરો પેલા મને હા તે મુકલે જોઈને હટતો હોય તો તે વાળને ડાયરેક્ટ કોણ કરીને પકડી ભાઈ તમે બાબા આમ પકડ એટલે આ બાપાને પકડી લે હા એવી રીતના એવી રીતના પકડે તો એમ ભાઈ એટલે છોકરા પૈસા ડાયા ગટુનું છોકરું ના હોત ને તો અમે હવે 4 ચક્કર ખાઈ ભય પડો પણ યાર ટીનભા ઈને એવી રીતના પકડ્યો તો એમ કહેતો તો હું તે તે પછી એને મને ગુરચી દબાઈ પછી મેટર થઈ ગઈ પણ તારા ઘૂરથી તો દબાવવાના આવે છે તારે ઈને દબાઈ હતી હું ગોચી હું ખાલી આમ જ પકડ્યો તું ઈને દબાઈ પછી આટલે દબાઈ હતી યાર ખોટું છે ને નહીં દબાઈથી ફરીથી નહીં દબાવી ફોન કરીને વાહ, પકડીને કરવાનું દબાઈ હતી મારા બાપાની દબાઈ તમારે બેન સમાધાન કરવું છે શું કરવું ફોન છે કરીને પકડ્યો તો ફોન કરીને દબાઈ હતી ભાઈ દબાઈ દો સાચું બોલું સરપંચ હમણાં તમારો વાહનો શું સરપંચ એટલે તમારો છોકરો તમારો મર્યાદા લેવાની. એટલું વરાગ્યું. હા, એ વાહનો શું વાહનું આપણું એ અમે વાટ આલ્યો કોઈ નહીં આલે એમ કોઈ નહીં વાળા કોક મારી જાય એટલે તમે મને લાગતું નહીં સરપંચમાં ટકે વાવા બરોબર યાર સરપંચ છે ને પત મેલ દો તારી મારા પદ એમની નામે લઈ ને તન હજુ સરપંચ અમારા જીવ છે શી કર હજુ તો મરી નહીં રાતે ગયા. રાત ઉઠાઈ લેવું ખબર નહીં સરપંચ રાતે રાત સવારે ઉપાડી લેવો અમે. હજુ તો મેટરું હતી સરપંચ ના ઘરનું સરપંચ તમે હા ગામ વાળા ખબર છે સરપંચ તમે પટી અરે ભાઈ બોલાય સરપંચ સરપંચ. ના એ તો હું પડી દઉં તો આ સહીમ તો તૈયાર હું શું ભૂલી ગયો મેં ગાય છે અમો હબળો બે અમારી ભૂલ ચૂક માફ કરી દેજો હાથ જોડી લો બેથી બે હાથ જોઈ લેજો મો જાય જોડી લે તમારો છોકરો હતો ને મોય? મેન તમારો છોકરો પેલો છે બધાનું કરીએ હાથો વારો જોડી દે જોડી દે માફ કર્યો ટીયા મહિને જોડી દે આ ભૂલ્યા મારો વખત નતો ને. એનો કોઈ સપનો તો જાઓ. તાર હું એ તાર માફ નહીં કરું અમે 2 લાખ જેવી તો હમું તું મર્ડર થઈ જા તો ભાઈ જો આઈ જજે પછી ખોટી વાત છું ભાઈ તમને સોમાબા તમને આ કહી દઉં. જો આ હાથ જો આમ પૂરું થઈ જાય હા નકા હાથ નહીં જોડે ને તો મર્ડર ફાઇનલ છે સરપંચ હાથ જણાય હાથ ના જોવા લાયક પણ છે. ભાઈ હા જોડી દે લે બધું જા, ટીયા જોડી દે જા માફ કરી હાથ જોડે લાવ પણ સરપંચ છો. આવી રહ્યો અમારો. મારા હા ના જોડવાના છોકરો તમારો છે આગેવાન સિરા જોડો આ લે ને તતાક તું લે બાપા ઓય માજી લો બાપી તું મારી હા હમણાં હાલ એક મિલિયનર બોય સરપંચ છું કોઈ એટલે પણ નહીં બીજી વાર બીજી વાર અભળક બીજી વાર હારે આવી પ્લે કરે ને ભૂલ ચૂક કરે તો આવી ગયું મો બીજી વાર ની બીજી બીજી વાર વાર ની બીજી વખત હું નક્કી પટી જાય તો જીવ્યા સી ઘર તમે ઓયથી જોઈને ચોક પટી જો તો હું ખબર હું તો તમારું લાઈન જીઓ એમને દઈ જાય એવું એવું કાંઈ પેલા સરપંચ ના લાડવા ખાવું પછી અમારા લાડવા આ મારા કાળી ખીચડી ખવડાવું
બાબા શાંતિ ના અમે હેડું ને એટલા બા, બધા ના સરપંચ છો એટલે તપલાઈ થોડી ના મર્યાદા જતા બોલ લઈને રાખો. જજો નાવા થાય બોપડો તાપ ભાઈ, લઈને તમે મારા બાપુ છો એટલે એ રાતો રાત પટાઈ કોમકાજ એક હમણાં એ, ટીમ્બા, પાઇપ મેલ દે તમે પછી હમું નહીં આવે પાઇપ 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 સરપંચ પાઇપ લઈ જશે જો નહીં મેળાવો પછી એની તકલીફ ઉદીને લાવજો ગામમાં તો લા. તો બરોબર ગામમાં જવો તો જોજો ગામમાં નહીં જવું આપણે. બકા કરતા ના ગામમાં નહીં જવું. એ તું ત્યાં ઘેરે એટલે સરપંચ થોડી મર્યાદામાં રહેજો પછી કશું મર્યાદા નહીં રહ્યો સો રૂપિયા આલજો કે? 100 રૂપિયા આલુ દેશી તું- પીવા દેશી પીવું હમણાં સરપંચ આધુરિયા થોડી મર્યાદા રાખવાની નતા આ તો મગજના ફરેલા છીએ પાછા ખેંચે ને અલે મરી ગયો અલે મરી ગયો અલે આ તારો ઉભા બપોરો બંધા કહું છું તાર ઓમ સરપંચ ઘેર જતા રહેજો તું ઘેર જતો એ ઘેર મારા આવું કે આ સરપંચ જતા રહેજો હેડો અમે હુઈ જઈએ છીએ એમાં આપણે 3 વાગે ચા લઈને આવજો શાંતિ